every individual needs a self-awareness. And then it will be converted in social awareness. And then after, you can expect one beautiful and developed country. But if we are missing awareness of individual or society, then definitely country will be a backward class country. બહુ ચીસો પડી રહી છે ભારતની અંદર અત્યારે. અમે વિશ્વગુરુ, અને ભારત વિશ્વને માર્ગદર્શન આપશે. ભારત વિશ્વ નંબર 1 બનશે. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. હા, આ શક્ય છે, પણ એ જાપાન માટે. બંને જણા લગભગ જોડે હતા. એમની બરબાદી અણુબોમ્બથી થઈ હતી ને આપણી અંગ્રેજોએ કરી હતી. આપણને આઝાદી મળી. અણુબોમ્બ પછી જાપાન 75 વર્ષમાં ક્યાં છે? ક્યાં છે? અને ભારત ક્યાં છે? અણુબોમ્બ નાખનાર અમેરિકા આજે જાપાનથી હજારો કિલોમીટર દૂર થઈ ગયું વિકાસની દુનિયામાં. કેમ કે પ્રજામાં જાગૃતિ હતી. અને માટે રાષ્ટ્રમાં જાગૃતિ આવી, અને માટે રાષ્ટ્ર વિકસિત બન્યું. ભારત માટે એટલા માટે શક્ય નથી. હું વારંવાર કહું છું કે પ્રજાની જાગૃતિ છે નહીં, અને માટે રાજ્ય કે રાષ્ટ્ર જાગૃત નથી, અને માટે પછાત જ રહેવાના. નરેન્દ્ર મોદી દુનિયાભરના શ્રેષ્ઠ રસ્તા બનાવે, પુલ બનાવે, ટ્રેન બનાવે, એરોડ્રામ બનાવે, લક્ઝરી બનાવે, સ્કૂલો બનાવે, હોસ્પિટલ બનાવે. હા, પણ રસ્તા પર થૂંકાય નહીં. રસ્તા ઉપર ચાની કેટલી ન કરી શકાય. રેલવેમાં અને એસટીમાંથી અરીસા કે રેક્ઝિન ચોરી ન કરાય. રેલવે એસટીમાં વગર ટિકિટે ફરાય નહીં. આ કોણ આપશે? આ પ્રજાની જાગૃતિ છે. નરેન્દ્ર મોદી જેવા 100 નરેન્દ્ર મોદી પ્રજાની જાગૃતિ નહીં લાવે. ટ્રાફિક સિગ્નલ તોડવો જ છે. ફૂટપાથ પર સાયકલની મોટરસાયકલ ચલાવી છે. દારૂબંધી હોય તોય દર કિલોમીટર દીઠ દારૂના અડ્ડા ચલાવે છે. જુગાર ગુનો હોય તો પણ જુગારના અડ્ડા ચલાવે છે. દાણચોરી તો કરવી જ છે. ગાંજા, અફીણ, ચરસ જેવા ડ્રગ્સ ખુલ્લે આમ વેચવા જ છે. વેશ્યાવૃત્તિ ખુલ્લે આમ કરવી છે. ભ્રષ્ટાચાર ખુલ્લે આમ કરવો છે. લાંચ રૂશ્વત ચલાવવી જ છે. મને સમજાવો તમે, પ્રજા જાગૃત છે? પ્રજા બધાની વાત છોડો, એક માણસ વિકાસ કરવા ઈચ્છે છે તો એ બદલાયો. દરેક જણ પોતાનું આંગણું સાફ કરે ને તો આખો સમાજ સ્વચ્છ થઈ જાય. નહીં, દરેક જણે જાગૃત નથી થવું. માટે સમાજ જાગૃત નહીં થાય, માટે દેશ જાગૃત નહીં થાય. અને અજાગૃત પ્રજા પછાત જ દેશ બનાવશે.